ભાઈ બહેનના અતૂટ પ્રેમ, લાગણી અને વિશ્વાસના મહાપર્વ રક્ષાબંધન નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે એક અત્યંત ભાવુક અને હૃદયસ્પર્શી માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઘર પરિવારમાં ખુશીઓ અને ઉલ્લાસ વચ્ચે ઉજવાતો આ પવિત્ર તહેવાર જેલના નીરસ વાતાવરણમાં એક અનોખી લાગણીસભર ક્ષણ લઈને આવ્યો હતો. સેન્ટ્રલ જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને રાખડી બાંધવા માટે તેમની બહેનો વિશેષ રૂપે જેલ પરિસરમાં પહોંચી હતી. જેલના કડક નિયમો અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જ્યારે બહેનોએ પોતાના વહાલ ભાઈને જોયા ત્યારે ભાઈ બહેનના ચહેરા પર મિલનની ખુશી સાથે આંખોમાં ભાવુકતાના આંસુ છલકાઈ આવ્યા હતા. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, પરંતુ લોહીના સંબંધો અને લાગણીનો આત્મીય બંધન ક્યારેય નબળું પડતો નથી, તે વાત આ મુલાકાતે સાબિત કરી બતાવી હતી. જેલના મુલાકાત કક્ષમાં યોજાયેલ આ અલ્પકાલીન પરંતુ યાદગાર મુલાકાતમાં બહેનોએ પરંપરાગત રીતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના કપાળે તિલક કરી તેમના કાંડા પર સ્નેહની રાખડી બાંધીને તેમના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને શીઘ્ર જેલ મુક્તિ સાથેના લાંબા આયુષ્ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી. બીજી તરફ પરિવારથી દૂર અને જેલની પરિસ્થિતિઓ વચ્ચે રક્ષાબંધન ઉજવી રહેલ ધારાસભ્ય ચેતર વસાવા માટે પણ આ ક્ષણ અત્યંત લાગણીસભર બની રહી હતી. તેમણે પણ બહેનોને રક્ષણ અને સદા સાથ આપવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. રાખડીની આ પવિત્ર દોરી માત્ર કાંડે બંધાઈ નહોતી, પરંતુ જેલની કાળી દિવાલો વચ્ચે પણ ભાઈ બહેન વચ્ચેના આત્મીય પ્રેમ, વિશ્વાસ અને લાગણીના સંબંધને વધુ મજબૂત કરી ગઈ હતી. જેલની બહાર આખો દેશ ઉત્સવ મનાવી રહ્યો હતો, ત્યારે અંદર સર્જાયેલ આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી.